સલામવાલેકુમ લબેકિયા હુસેન આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે આંબાવાડી વિસ્તારના મવા શહેરમાં હું પહોંચ્યો છું અને અહીંયા ન્યાજે હુસેનનો કાર્યક્રમ સબીલે હુસેન 2026 મોહરમ નિમિત્તે હિજરી સન 1448 નિમિત્તે આજે મોહરમનો પર્વમાં આજ મોહરમની 6 તારીખ થઈ ગઈ છે અને દરેક અજાદારો, દરેક મોમીન ભાઈઓ, દરેક જવારો અહીંયા પહોંચ્યા છે અને આ વિસ્તારમાં એકતા અને ભાઈચારાનો સંદેશ અને એક હંમેશ હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓ ભાઈચારાની ગણતરીએ અહીંયા ન્યાજ માટે પહોંચે છે અને એના દિલમાં વસવાટ થઈ ગયો છે। ઇમામ હુસેન હર હંમેશ અમારી સાથે છે। રામ કહો કે રહીમ કહો, ભગવાન બુદ્ધે પણ કીધું ઇમામ હુસેન સાહેબ વિશે કે ઇમામ હુસેન સાહેબે પોતાનું જીવન આપી, બલિદાન આપીને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી છે। અહીંયા જે નહીં, દરેક સમાજના લોકો, ભાઈઓ, વડીલો, માતાઓ, બહેનો અહીંયા ન્યાજ લઈ અને જાય છે અને પોતાના દિલમાં પણ એક સુરતી કે ઇમામ હુસેન અમારા પણ છે। કોઈ જાતનું બંધન નથી, નાનો હોય માણસ, ગરીબ હોય, અમીર હોય, સાધુ હોય, ફકીર હોય, કોઈ લેવા દેવા નથી। બાય મોહરમ 1 થી 10 ઇમામ હુસેનની યાદમાં મનાવવામાં આવે છે। ઇમામ હુસેન શહીદ કરવામાં આવ્યા એની યાદમાં સબીલે હુસેન, ન્યાજે હુસેન કરવામાં આવે છે। જે 72 કરબલામાં શહીદ થઈ ગયા એની હિસાબે એનામાં ન્યાજે હુસેન અમે કરીએ છીએ અને યાદમાં સબીલ, ન્યાજ, નજર, માતમ બધું કરીએ છીએ। હું અલી રઝા હેમાણી અને અમારા અઝાદાર ગ્રુપના બધા મેમ્બરો 1400 વર્ષ પહેલા ઇમામ હુસેન અલૈહિસ્સલામને કરબલાની સરજમીન ઉપર જે ઈરાકમાં આવેલું છે ત્યાં ભૂખ્યા ને પ્યાસા 3 દિવસમાં શહીદ કરી દેવામાં આવ્યા હતા અને તેમની યાદમાં અને એક નાનું બાળક 6 મહિનાનું જેને પણ 3 દિવસના ભૂખ્યા ને તરસ્યા શહીદ કરી દેવામાં આવ્યા હતા। તેમની યાદમાં 1 થી 10 મોહરમ સુધી અમે સબીલે ઇમામ હુસેન અલૈહિસ્સલામનું આયોજન કરેલ છે, જેમાં પાણી અને શરબત અને અલગ અલગ ન્યાજો અમે આમ પબ્લિક માટે વિતરણ કરીએ છીએ, જેમાં કોઈ પણ કોમનું કે કાંઈ પણ ભેદભાવ રાખ્યા વગર હરેક પબ્લિક આનો લાભ ઉઠાવી શકે છે।